હાલો જોઈએ તો આજે 23 જુલાઈ અને ગુરુવારનો દિવસ છે। આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા બગડાટી બોલાવી રહ્યા છે। જો કે એક છેડે આભ ફાટ્યું છે તો બીજે છેડે ખેડૂતોની આકાશ તરફ મીટ છે, કારણ કે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આજથી લઈને આગામી 31 તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તથા બાકી રહેલા વિસ્તારોને લઈને પણ મહત્વની આગાહી જાહેર કરી છે। આ ઉપરાંત હવામાન વિભાગે પણ આજે નવી આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને એલર્ટ છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને વિસ્તારો મુજબ વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી વિશે વાત કરીએ તે પહેલા હવામાન વિભાગે આજે શું નવી અપડેટ જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર આમ જોઈએ તો સુરત, વલસાડ, નવસારી અને ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ ચાલુ છે અને એમાં પણ છેલ્લા 24 કલાકમાં તો આ તમામ જિલ્લાઓમાં અતિશય ભારે વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો ઉમરગામમાં સૌથી વધુ 35.67 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કપરાડામાં 28.78 ઇંચ, નાના પોઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64, વાપીમાં 16.26, વલસાડમાં 15.87। આ ઉપરાંત સુરતમાં પણ ઉમરપાડા, અંબિકા, પલસાણા, મહુવા, બારડોલીમાં રેલમછેલ છે। નવસારીના વાસદામાં 17 ઇંચ, ખેરગામમાં 14, ચીખલી, ગણદેવી, જલાલપોર અને નવસારી તાલુકામાં પણ 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત આજે વહેલી સવારથી જ અમદાવાદ, સુરત સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। હવે વરસાદી સિસ્ટમને લઈને જો વાત કરીએ તો હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે હાલમાં બિકાનેર પરથી એક મોન્સૂન ટ્રક પસાર થઈ રહ્યો છે, જે બંગાળની ખાડી સુધી પહોંચે છે અને તે સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ સ્થિત છે। આ ઉપરાંત મધ્યપ્રદેશ પર પણ 7.6 કિમીની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જેના કારણે અમદાવાદ સ્થિત હવામાન કચેરી હજુ પણ આગામી 7 દિવસ સુધી ગુજરાતના કેટલાક ભાગો માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરે છે, જેમાં 23 જુલાઈ ગુરુવારે એટલે કે આજે રાજ્યના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે અને આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે। તેવી જ રીતે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે। આ સિવાય બાકીના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, બોટાદ, દીવ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીનો સમાવેશ થાય છે। આ જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં મોટા ભાગની જગ્યાએ આજે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। હવે આવતીકાલે કયા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે, આવો જાણીએ। કે અમદાવાદ, ગાંધીનગર જે કહી શકાય કે ગુજરાતના બે મોટા સેન્ટર છે, આ મોટા સેન્ટરની અંદર પણ આવનારા 2 દિવસ દરમિયાન એકાદ સ્પેલ છે થોડોક વધારે ભારે જોવા મળે। અમુક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લો, સાબરકાંઠાના ઘણા બધા વિસ્તાર હોય, ગાંધીનગર જિલ્લાના બીજા તાલુકાઓ છે અને મહેસાણાના 1-2 સેન્ટર છે, સાથે મહીસાગર, આ વિસ્તારની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસે અને અમુક જગ્યાએ પાણી ભરાય તેવી સંભાવનાઓ છે। એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આમ તો વરસાદ છે 2 દિવસ સુધી ચાલુ રહેવાનો છે। એ પછી જે દક્ષિણ ગુજરાત બાદ જે આપણે અખાત છે, ખંભાતનો અખાત, એને લાગુ બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લો છે, એમાં પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ આવનારા 2 દિવસ દરમિયાન ખૂબ સારું રહેવાનું છે। એટલે આ રીતે હવે આવનારા 2 દિવસથી પસાર થવાના છે। એ પછી 25 થી 31 જુલાઈનો રાઉન્ડ આવશે કે જે જુલાઈ મહિનાનો છેલ્લો રાઉન્ડ હશે।
એની અંદર પણ સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાત લેવલે વરસાદની સંભાવનાઓ છે. એટલે આમ તો કૃપાલસિંહભાઈ જોવા જઈએ તો આજથી લઈ અને 31 જુલાઈ એટલે કન્ટિન્યુ વરસાદ ચાલુ જ રહેવાના છે. હવે ગેપ નથી મળવાનો. જોવાનું એ છે કે હવે આ જે વિસ્તારમાં છે એમાં તો છે ઝાપટાથી પણ ઘણો સારો વરસાદ પડ્યો છે એટલે બહુ વાંધો નથી. પણ જ્યાં વાવણી પણ નથી થઈ હજુ એ વિસ્તાર ચોક્કસથી હજુ એ ખેડૂત ચિંતામાં છે. 25 થી 31 જુલાઈનું સેશન એવું છે કે અત્યારે અમે એવી ભગવાનને પ્રાર્થના કરીએ, અત્યારે જે સિસ્ટમ અમે અલગ અલગ મોડેલોના આધારે જે અમે પ્રિડિક્શન કરી રહ્યા છીએ, સેટેલાઇટના માધ્યમથી અમે ચેક કરી રહ્યા છીએ, એમાં જે સિસ્ટમનો ટ્રેક છે એ દ્વારકાધીશની કૃપાથી ચેન્જ ન થાય તો જે વિસ્તારમાં અત્યાર સુધી વાવણી નથી થઈ એને પણ સારા વરસાદનો લાભ મળશે. એની અંદર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગ, એ સાથે કચ્છ જિલ્લો અને દ્વારકા, જામનગર, પોરબંદર, આની અંદર પણ સારા વરસાદના સંકેતો અત્યારે લાગી રહ્યા છે. પણ હજુ આપણે કહી શકાય કે ભગવાન, અંતે તો ભગવાનના હાથમાં છે. આપણે ટેકનોલોજીના આધારે પ્રિડિક્શન કરીને આપણા અનુભવના આધારે એક અનુમાન આપતા હોય છે. પણ દ્વારકાધીશની કૃપા થાય તો આ સિસ્ટમનો ટ્રેક ચેન્જ ન થાય તો લગભગ 31 જુલાઈ સુધીમાં કોઈ જ વિસ્તાર બાકાત નહીં રહે. બધા જ સારા વરસાદનો લાભ મળી જશે. ખાસ કરીને આમાં અમુક સમય અમુક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. જે વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યાં સ્વાભાવિક રીતે ગાજવીજ અને થોડુંક પવનનું પ્રમાણ છે વધુ જોવા મળે. એટલે આ પ્રકારના વરસાદ પણ અમુક જગ્યાએ. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 જુલાઈએ શુક્રવારે એટલે કે આવતીકાલે રાજ્યના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે અને આ જિલ્લાઓને રેડ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીને ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે અને આ જિલ્લાઓને યલો એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. તથા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો હાલ તો બસ આટલું જ. હવામાનને લગતી તમામ અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર.